નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 ભાગ 4 ની અંદર સ્વ અધ્યયન પોથી ગણિતની અંદર ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના ચેપ્ટરને સ્વ અધ્યયન પોથીનું મિત્રો સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લા સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. પ્રશ્ન નંબર 1 છે, એ 6 કિગ્રા અને 8 મીટરનો ગુણોત્તર શું થશે? તો ઓપ્શન નંબર એ છે 3:4 થશે. ઓપ્શન નંબર એ. 5, 8 ખાલી જગ્યા 40 સંખ્યાઓ પ્રમાણમાં છે. ઓપ્શન નંબર બી છે 25 આવશે. મિત્રો અહીંયા ખાનું ખાલી છે, ભાગ્યા 18 છે, 2 ભાગ્યા 3 છે, તો મિત્રો 12 આવશે. ઓપ્શન નંબર બી આવશે. પ્રશ્ન નંબર 4 છે, પંખાની પડતર કિંમત ₹1200 નો નફો ₹240 હોય તો વેચાણ કિંમત શું થશે? ઓપ્શન નંબર બી છે 1440 થશે. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, ₹1600 નું કેટલા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹256 થાય? તો ઓપ્શન નંબર સી છે 8. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, 2400 ના ડ્રેસ પર 288 વળતર મળે છે તો આ ડ્રેસ પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો મિત્રો ઓપ્શન નંબર ડી છે 12 રૂપિયા. પ્રશ્ન નંબર 7 છે મિત્રો, ₹5000 નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો મિત્રો ઓપ્શન નંબર એ છે કરતા વધારે હોય. એના પછી મિત્રો ખાલી જગ્યા છે નીચેની ખાલી જગ્યા પૂરું. નંબર 1 છે ₹5.50 નો ગુણોત્તર 10:1 છે. નંબર 2 છે 10 કિમી અને 220 મીટરનો ગુણોત્તર કેટલો થાય? 500:1 થશે. નંબર 3 છે 6, 7, 18, 21 સંખ્યાનો પ્રમાણમાં છે. ગુણોત્તર 3:4 ને ટકામાં ખાલી જગ્યા લખાય તો 75% લખાશે. નંબર 5 છે 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે તો 28%. નંબર 6 છે x ના 12%, 48 છે તો x બરાબર કેટલા? તો x બરાબર 400 થશે. નંબર 7 છે ₹1500 ના ટેબલ પર રૂપિયા ઉપર 12% વળતર મળે છે તો વળતરની રકમ રૂપિયા ખાલી જગ્યા થાય 180 થશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે આપણે જણાવવાના છે. ₹1800 ની સાડી પર 10% વળતર ખરીદતા સાડીના ₹1790 આપવાના હોય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો આ રીતે ખરા ખોટા તમારે મિત્રો ખાસ વિડીયો સ્ટોપ કરી લખી દેવાના છે. મિત્રોના પછી પ્રશ્ન નંબર 4 છે, એક ગામની કુલ વસ્તીમાં 70% અને ક્રિકેટ અને 20% ફૂટબોલ પસંદ કરે છે. બાકીના લોકો અન્ય રમતો પસંદ કરે છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે? તો ક્રિકેટ પસંદ કરનાર 70% છે, ફૂટબોલ પસંદ કરનાર 20% છે, બાકીની અન્ય રમતો પસંદ કરનાર મિત્રો 10% છે. માણસો 9%, 2000 10%, કુલ વસ્તી 100%, 2000 ગુણ્યા 100/10 એટલે કે મિત્રો 2000 ગુણ્યા 10 એટલે 20000 થશે. કુલ વસ્તી કેટલી થશે? 20000 થશે. આ જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 2 છે, કબાટની વેચાણ કિંમત 8000 ને ₹100 છે. વેપારીએ છાપેલી કિંમતમાં 10% વળતર આપ્યું છે તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય? ધારો કે છાપેલી કિંમત ₹100 છે, તેના પર 10% વળતર એટલે કે 100 માંથી 10 બાદ કરો ₹90 વેચાણ કિંમત થાય. તો વેચાણ કિંમત 90 તો છાપેલી કિંમત ₹100 હોય તો 8100 કેટલી? તો તમે સાદું રૂપ આપશો 83 મૂકીને ₹9000 જવાબ આવશે. આ જ રીતે મિત્રો કનુભાઈ માસિક પગાર 15000 હતો તે વધીને 18000 થઈ ગયો છે તો તેમ પગારમાં કેટલા ટકા વધારો થયો છે? તો મિત્રો પગારમાં 20% વધારો થયો છે. પ્રશ્ન નંબર 4 છે, ટીવીની વેચાણ કિંમત ₹32000 છે, તેના પર 8% જીએસટી આપવો પડે છે તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો 32% ના 8%, એટલે 32000 ગુણ્યા 8 ભાગ્યા 100, 0 કેન્સલ થાય, 320 ગુણ્યા 8 એટલે મિત્રો જીએસટી થાય ₹2560. ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ વેચાણ કિંમત ગુણ્યા જીએસટી થશે વત્તા જીએસટી, તો 32000 વત્તા 2560 એટલે ₹34560 થશે. પ્રશ્ન નંબર 5 છે, મેં એક રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો છે. જો આ રેડિયોને મેં ₹4480 ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત કેટલી હશે? ધારો કે છાપેલી કિંમત ₹100 અને 12% જીએસટી માટે વેચાણ કિંમત 112 થાય છે. વેચાણ કિંમત અને છાપેલી કિંમત 112, છાપેલી કિંમત ₹100 છે તો 4480 કેટલી છે? તો રેડિયોની છાપેલી કિંમત 4480 ગુણ્યા 100/112 થશે તો 40 ગુણ્યા 100 એટલે ₹4000 થશે.
એના પછી પ્રશ્ન નંબર 5 છે રૂપિયા 16,000 નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું? તો 16,000 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100 એટલે 3840 રૂપિયા થશે. એના પછી પ્રશ્ન નંબર 2 છે રૂપિયા 16,000 ના 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો મિત્રો મુદલ 16,000 છે, ટકા છે 5, 2 વર્ષ માટે છે. એ બરાબર P1 + R / 100 ને t ઘાત 16,000 1 + 5 upon 100 ભાગ્યા ઉપર સ્ક્વેર છે 16,000 100 + 5 upon 100 નો ઉપર વર્ગ છે. બરાબર છે. સાદું રૂપ આપતા 17,640 મળે છે આપણને. તો મિત્રો વ્યાજ મુદલ મળે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે વ્યાજ મુદલમાંથી મિત્રો મુદલ આપણે શું કરવી પડે છે? બાદ કરવી પડે છે. તો 17,640 માંથી 16,000 બાદ કરીશું 1,640 થશે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે જલપાબેને રૂપિયા 8,000 ના 15% વ્યાજની દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. 2 વર્ષના અંતે તેમણે રૂપિયા 7,000 ચૂકવ્યા હોય તો હવે કેટલી રકમ ચૂકવવાની બાકી છે? એ બરાબર P1 + R / 100 ને t ઘાત. તો મિત્રો 8,000 1 + 15 / 100 નો સ્ક્વેર 8,000 ગુણ્યા 115 ભાગ્યા 100 115 ભાગ્યા 100 4 ગુણ્યા 115 ગુણ્યા 23. છિદ્ર ઉડાડવા મિત્રો ખાસ તમારે કાળજી લેવાની છે. તો 10,580 થશે. તો ચૂકવવાની બાકી રકમ 10,580 માંથી 7,000 રૂપિયા ચૂકવી દીધા છે. તો 3,580 રૂપિયા બાકી વધે છે. એના પછી મિત્રો રૂપિયા 4,000 નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો છે. સૌપ્રથમ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લઈશું. તો એ બરાબર P1 + R / 100 ની t ઘાત 4,000 1 + 10 upon 100 નો સ્ક્વેર 4,000 100 એકા 100 + 10 એટલે 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100 40 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે 4,810 રૂપિયા 40 રૂપિયા થશે. ચક્રવૃદ્ધિ વ્યાજ 4,840 - 4,000 છે એટલે 840 રૂપિયા થશે. સાદું વ્યાજ I બરાબર PRT upon 100 થશે. 4,000 ગુણ્યા 10 ગુણ્યા 2 થશે upon 100 શૂન્ય શૂન્ય કેન્સલ થાય 400 ગુણ્યા 2 એટલે 800 રૂપિયા. તફાવતની વાત કરીએ બંનેની બાદબાકી કરીશું. ચક્રવૃદ્ધિ વ્યાજ 840 રૂપિયા થાય જ્યારે સાદું વ્યાજ 800 રૂપિયા થાય છે. તફાવત રહેશે 40 રૂપિયા રહેશે. પ્રશ્ન નંબર 5 તમે જોઈ શકો છો રૂપિયા 8,000 ની એક સરાફી પેઢીમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા છે. 2 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ મળે છે. 3 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ કેટલી મળશે? 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું આપણે. સૂત્ર મારશું અને કિંમત મૂકીશું સાદું રૂપ આપશું એટલે જવાબ આપણને મળશે 8,820 રૂપિયા. 3 વર્ષ માટે ટ્રાય મારીશું સેમ કે પેટર્ન થી મિત્રો. તેનું આપણે સાદું રૂપ આપીશું તો મિત્રો 9,261 રૂપિયા મળશે. આમ 2 વર્ષના અંતે વ્યાજ સહિત 8,820 રૂપિયા અને 3 વર્ષના અંતે વ્યાજ સહિત 9,261 રૂપિયા થાય છે. તો મિત્રો એના પછી જાતે કરવાનું છે. 20,000 ને 6% લેખે સમયગાળો 2 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે. 48 થાય બરાબર છે. આ રીતે મિત્રો તમારે ગણતરી કરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.